શેરા બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ જોવા મળી રહી હતી। જોકે દાહોદ ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમોમાં બસો મોકલી દેવામાં આવતા રોજિંદા બસની મુસાફરી કરતા મુસાફરો હેરાન પરેશાન થતા જોવા મળ્યા। સાથે અમુક મુસાફરો સમયસર પહોંચવા માટે ખાનગી વાહનોનો સહારો પણ લેવો પડ્યો હતો। શેરા બસ સ્ટેશન ખાતે સવારથી મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી હતી। જોકે વડાપ્રધાનના કાર્યક્રમોમાં બસો ફાળવી દેવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન થયા હતા। જ્યારે નોકરિયાત વર્ગ અને કામ અર્થે જતા અનેક લોકોને સમયસર જે જગ્યાએ જવું હતું ત્યાં પહોંચવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો। બસ સ્ટેશન ખાતે આવતી બસો પણ મુસાફરોથી ભરેલી આવી રહી હોવાથી મુસાફરોને ઊભા રહીને મુસાફરી કરતા નજરે પડ્યા હતા। દાહોદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો મોકલી દેવામાં આવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા રૂટો પર બસોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળતા મુસાફરો હેરાન પરેશાન થવા સાથે ના છૂટકે ખાનગી વાહનોમાં અવરજવર કરવી પડી હતી। રોજિંદા મુસાફરી કરતા મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે બસ ખીચોખીચ મુસાફરથી ભરેલી હોય તેમ છતાં બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા। બસ સ્ટેશન ખાતે દિવસ દરમિયાન મહત્વના રૂટની બસની અવરજવર શરૂ રહી હોય એમ કહીએ તો નવાઈ નહીં। રિપોર્ટર પ્રિતેશ દરજી।